હવે સમાચારોમાં આગળ વધીશું। સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે। નવલઢગ પાસે જોકે મહત્વના એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। સરખેજ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધો છે અને સરખેજ વોર્ડમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે। આ પહેલા ભરત ભરવાડ નામના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું। તો કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। સરખેજના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। વારિસ સૈયદે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસને વધુ એક ઝટકો અમદાવાદથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। આ પહેલા ભરત ભરવાડ નામના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું, જે બાદ વધુ એક ઉમેદવારી પત્ર અમદાવાદમાંથી સરખેજના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। અમદાવાદમાંથી સરખેજ વોર્ડના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। વારિસ સૈયદ તેમનું નામ છે। વધુ એક કોંગ્રેસને ઝટકો લગતો અહીંયા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સરખેજ વોર્ડમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। આ પહેલા ભરત ભરવાડ અને હવે આ બીજા ઉમેદવારે પણ ફોર્મ વારિસ સૈયદે ફોર્મ પરત ખેંચ્યું છે। તો આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને એક બાદ એક ઉમેદવારો જે છે તે કચેરીએ પહોંચી રહ્યા છે ફોર્મ પરત ખેંચવા માટે અને કોંગ્રેસના ઉમેદવાર હાલ તો જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા અનેક ચર્ચાઓએ જોર પકડી લીધું છે। વારિસ સૈયદ તેમનું નામ છે। સરખેજ વોર્ડમાંથી તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું હતું અને હાલ તેઓએ ફોર્મ પરત ખેંચ્યું છે। જો કે ગઈકાલે તમામ ઉમેદવારોને કોંગ્રેસે અજ્ઞાત પ્રવાસ કરાવ્યો હતો, અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા, કારણ કે કોંગ્રેસને એ ભય સતાવી રહ્યો હતો કે જે વિપક્ષ છે, જે સત્તા પાર્ટી છે, તે તમામ ઉમેદવારોને કોંગ્રેસના ડરાવી ધમકાવી રહી છે। પરંતુ હાલ જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, એક બાદ એક કોંગ્રેસના ઉમેદવારો પોતે જ સામે આવી રહ્યા છે અને પોતાનું ફોર્મ પરત ખેંચી રહ્યા છે। હવે એ સવાલ છે કે કોઈના દબાણથી ફોર્મ પરત ખેંચી રહ્યા છે કે પોતાએ જ પોતાનું ફોર્મ પરત ખેંચી રહ્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદના સરખેજ વોર્ડમાંથી વધુ એક ઉમેદવારે પોતાનું ફોર્મ જે છે તે પરત ખેંચી લીધું છે। આ પહેલા ભરત ભરવાડે ફોર્મ પરત ખેંચ્યું હતું। દીપક, શું વધુ અપડેટ? બિલકુલ વિની, આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ અને તોડજોડની નીતિ ચરમસીમા પર છે। એક દિવસ પહેલા જ્યારે ભરત ભરવાડે ફોર્મ પરત ખેંચ્યું, ત્યારબાદ 2 સરખેજ વોર્ડના જે ઉમેદવારો છે કોંગ્રેસના તે ગાયબ થઈ ચૂક્યા હતા અને હવે અચાનક જ જે વારિસ અલી સૈયદ જે છે કે જેમના દ્વારા પણ ફોર્મ પરત ખેંચી દેવામાં આવ્યું છે, હજુ પણ એક ઉમેદવાર સરખેજ વોર્ડના જે છે કંચનબેન પ્રજાપતિ તે કોંગ્રેસના સંપર્ક વિહોણા છે। સાથે જ બીજી વાત કરવામાં આવે તો થલતેજ વોર્ડના એક મહિલા ઉમેદવાર જે છે તે પણ સંપર્ક વિહોણા છે। એટલે કે તોડજોડની નીતિ એ પ્રકારે છે કે હવે જ્યારે છેલ્લો દિવસ છે ફોર્મ પરત ખેંચવાનો, ત્યારે આ તમામ જે કે કોંગ્રેસ સાથે જોડાયેલા અને ઉમેદવારો તે સંપર્ક વિહોણા બન્યા છે અને આ સંપર્ક વિહોણા બનેલા જે તમામ ઉમેદવારો છે તે હાલ કોંગ્રેસના હાથે નથી લાગી રહ્યા। એટલે કે ક્યાંક આ તમામ ઉમેદવારો જે છે તેઓ ફોર્મ પરત ખેંચી શકે છે। આરોપો થયા હતા કે કોંગ્રેસના ઉમેદવારોને તોડજોડની નીતિ દ્વારા ખરીદવા માટે થઈને ઓફરો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાની જે સરખેજ વોર્ડની બેઠક હતી જ્યાં 3 ઉમેદવાર જે છે તે કોંગ્રેસના હાથમાં ન રહે, એટલે કે 2 ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે। હજુ પણ કંચનબેન પ્રજાપતિ જે છે તે સંપર્ક વિહોણા છે। થલતેજ વોર્ડના પણ એક ઉમેદવાર જે છે તે સંપર્ક વિહોણા છે અને વારિસ અલી સૈયદ દ્વારા પોતાનું ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક તોડજોડની નીતિ અને આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ, ત્યારે અનેક ઉમેદવારો જે છે તે ફોર્મ પરત ખેંચી શકે છે। જી બિલકુલ દીપક, આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। આભાર સમગ્ર માહિતી બદલ।